સરસ્વતી નદી ઉપર એક સરોવર બનાવવામાં આવ્યું છે. કુંવારી સરસ્વતી નદીને કુંવારી નદી કહેવામાં આવે છે. એને બાંધીને એના ઉપર સરોવર બનાવવામાં આવ્યું છે અને એ જે સરોવરનું નામ આપવામાં આવ્યું છે એ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતૃશ્રીના નામ ઉપરથી એનું નામકરણ કરવામાં આવ્યું છે. રાજકીય કારણો હોઈ શકે છે આમાં, કારણ કે સ્થાનિક લોકોએ ઘણા બધા યોગદાન આપેલા છે. સિદ્ધપુરમાં ઘણા બધા લોકો એવા છે કે જેણે આ સરોવરો માટે, સરસ્વતી નદી માટે, બિંદુ સરોવર માટે ઘણા બધા યોગદાન આપેલા છે. તો પહેલા તો આપણે જાણીશું કે આમાં ખરેખર સાંસ્કૃતિક અને ધાર્મિક બાબતો શું છે એ બાબતો આપણે જાણીશું. આપણી સાથે વિકાસભાઈ જોડાઈ ગયા છે. વિકાસભાઈ, તમારું સ્વાગત છે. નમસ્કાર. અને આપણી સાથે શર્માજી પણ જોડાઈ ગયા છે. બંને સિદ્ધપુરના છે અને ત્યાંનો ઇતિહાસ, ત્યાંનો ભૂગોળથી સારી રીતે પરિચિત છે. અને એ હમણાં ત્યાં સરોવર ઉપર જઈને એમણે એક વિડીયો પણ રિલીઝ કરેલો છે. તો આખી બાબત શું છે એ સારી રીતે સમજે છે, ત્યાંના લોકો શું કહી રહ્યા છે એ બધું સારી રીતે સમજે છે, અને ત્યાં શું અત્યારે પ્રવૃત્તિ, મુવમેન્ટ શું ચાલી રહી છે એ પણ આપણી સાથે વાત કરશે. તો બંને મહાનુભાવોનું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. તો આમાં પેલા વિકાસભાઈ, તમારી પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશ કે આ નિર્ણય શા માટે લેવામાં આવ્યો? સાહેબ, આ નિર્ણય તો હવે કોને લીધો છે એ આઈડિયા નથી, પણ પોલિટિકલી એક રિવેન્જ લેવા માટે જ આ નિર્ણય લીધો હશે. હા, બની શકે, યસ, કે પોલિટિકલ રિવેન્જ માટે લીધો હોય. તો આ જે બાબત છે આખી અત્યંત ગંભીર બાબત બની જાય છે કે રાજકીય બાબતોને ધ્યાનમાં રાખીને, કારણ કે આ જે સરોવર બનેલું છે એની સરકારે એક વિડીયો પણ રિલીઝ કરેલો છે, ડોક્યુમેન્ટરી. એ પહેલા આપણે સાંભળી લઈએ જેથી કરીને આપણે આખું ચિત્ર એકદમ સ્પષ્ટ થઈ જાય કે શું છે. માતૃશ્રી હીરાબા સરોવર એનું નામ કરવામાં આવ્યું અને લોકાર્પણ વિધિ પણ મુખ્યપ્રધાનની હાજરીમાં કરવામાં આવી હતી. બળવંતસિંહ રાઠોડ, કુંવરજી ભાવાઈ, પંચાયત પ્રધાન, ઉદ્યોગ પ્રધાન બળવંતસિંહ, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, મનુભાઈ બેનવા, તો આજે કાર્યક્રમ થયો એની સરકારે જે રિલીઝ કરેલી હતી માહિતી આપવાના એ આ રિલીઝથી વિડીયો રિલીઝ કરેલો છે અને એટલા માટે આપણે આ એની જે રિલીઝ છે એ બતાવી રહ્યા છીએ. તો વિકાસભાઈ, આ જે આખી વાત છે હીરાબા સરોવર નામ આપવાની, ખરેખર ત્યાં બિંદુ સરોવર તો છે, ત્યાં લોકો ધાર્મિક વિધિ કરે છે અને આખા દુનિયામાંથી ત્યાં લોકો ધાર્મિક વિધિ કરવા માટે આવે છે. આપણે જાણીએ છીએ આપણા ભૂતપૂર્વ વડાપ્રધાન દેવ ગૌડા પણ ત્યાં આવેલા હતા એના માતૃશ્રીના શ્રાદ્ધ માટે. પછી અમિતાભ બચ્ચન પણ આવેલા. આવી હસ્તીઓ ત્યાં આવે છે. સામાન્ય લોકો તો આવે જ છે, આખા ગુજરાતમાંથી જ નહીં, વિદેશમાંથી અને ભારતમાંથી પણ. તો આટલું ધાર્મિક મહત્વ હોવા છતાં ત્યાં ખરેખર આપણું બિંદુ સરોવર પણ છે અને સરસ્વતી નદી પણ છે. તો આ જે સરકારે આ યોજના બનાવી હતી એ યોજના શું હતી, કોને બનાવી હતી, કોની સાથે બનાવવામાં આવી હતી, એની થોડી વાત કરશો? આ યોજના છે ને એ ધોળકિયા ફાઉન્ડેશન, જે સૌજીભાઈ ધોળકિયા છે, એમનું ધોળકિયા ફાઉન્ડેશનના સૌજન્યથી બનાવવામાં આવી હતી. અને આને સરસ્વતી રિવરફ્રન્ટ તરીકે આને શરૂઆત કરવામાં આવી હતી. અને ટોટલી 2 ફેઝમાં આનું કામ કરવાનું હતું. ફેઝ 1 નું કામ પતી ગયું છે અને ફેઝ 2 નું કામ હવે ટૂંક સમયમાં એમના MOU ને એ બધું પતશે ત્યારે થશે. અચ્છા, એટલે ફેઝ 1 નું કામ પૂરું થયું છે, ફેઝ 2 નું હવે પછી થશે. તો અત્યારે જે ફેઝ 1 માં જે થયું છે એટલે એનું જૂનું નામ જે હતું એ સરસ્વતી રિવરફ્રન્ટ એવું હતું અને પાછળથી એક બદલીને એનું એ સરોવર નામ આપી દીધું અને હીરાબાનું નામ જોડી દીધું. તો ત્યાં લોકો શું કહી રહ્યા છે, શું વિરોધ કરી રહ્યા છે? સ્થાનિક લોકોના અંદર તો રોષની લાગણીઓ છે, કારણ કે આ અમારો બ્રાહ્મણોનો બ્રાહ્મણોની નગરી છે, બરોબર. અને એમની સરસ્વતી નદી જોડે એક આસ્થા જોડાયેલી છે, કારણ કે કુંવારિકા નદી છે
અહીંયા લોકો પોતાના માતૃશ્રીના શ્રાદ્ધ માટે અને તર્પણમાં વિધિ કરવા માટે આવે છે. એટલે એમની આસ્થા જોડાયેલી છે અને કુંવારિકા નદીને આ ગંગા સ્વરૂપ હીરાબાનું નામ આપવું એમને લોકોને યોગ્ય નથી લાગતું. અને વધુમાં મારા મિત્ર શર્માજી છે એ ત્યાં પ્રોપર સ્થાનિક છે, તો એ અને પોતે પાછા બ્રાહ્મણ છે, તો એ તમને આ વિશે વધારે વિગતવાર માહિતી આપી શકશે. તો આપણે શર્માજી પાસેથી જ જાણીએ કે શર્માજી શું કહી રહ્યા છે, એ પણ સમજીએ કે આ ધાર્મિક મહત્વ શું છે સરસ્વતી નદીનું, અને ધાર્મિક લાગણી કેવી લોકોની છે, અને આ જે નામ આપવાથી લોકોની લાગણીમાં શું લોકો પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે, એ શર્માજી થોડી વાત કરશો? જી દિલીપભાઈ, હકીકત એવી છે, ધાર્મિક લાગણી ટૂંકમાં સિદ્ધપુર સરસ્વતી અથવા સિદ્ધપુર માતૃ ગયા શ્રાદ્ધ માટે, માતૃ ગયા ના તર્પણ માટે એ આખા વિશ્વની અંદર ફેમસ છે. એક પિતૃનું શ્રાદ્ધ માટે ગયાજી જવું પડે છે, અને માતૃનું જે છે ઋણ અદા કરવા માટે આપણે સિદ્ધપુરમાં આવવું પડે છે. અહીં કપિલ મુનિએ એમની માતૃશ્રીનું શ્રાદ્ધ કરેલું, કપિલ મુનિ ભગવાને, અને ત્યારથી આ પરંપરા ચાલી આવી છે. દેશના ઘણી મોટી હસ્તીઓ આ સ્થાન ઉપર આવી પોતાની માતૃનું તર્પણ કરેલું છે, અને એ જે ધાર્મિક લાગણીઓ છે એ સિદ્ધપુરની જનતા સાથે જોડાયેલી છે. ધાર્મિક લાગણીઓ સિદ્ધપુર, હાજી, હા. અહીં સિદ્ધપુર ઉપર જે રિવરફ્રન્ટ બન્યો છે એ શરૂઆતમાં સરસ્વતી રિવરફ્રન્ટ તરીકે નામ જાહેર કર્યું, અને અચાનક 16 સપ્ટેમ્બરે હીરાબા સરોવર નામ સામે આવ્યું. હવે હીરાબા નું કોઈ યોગદાન સિદ્ધપુરમાં નથી, હીરાબાને કોઈ લેવા દેવા નથી, કોઈ મતલબ નથી, અને સરસ્વતી રિવરફ્રન્ટ ટૂંકમાં સરસ્વતી નદી છે એને સરોવર બનાવતા આ લોકોને શરમ નહીં આવી? હેલો, હાજી, હા, તમે બોલવાનું ચાલુ રાખો. વાત સાચી છે કે જે હીરાબાનું નામ જોડી દેવામાં આવે, સરસ્વતી કુંવારી નદી છે એની સાથે નામ જોડી દેવામાં આવે, તો લોકોને શરમ પણ આવવી જોઈએ. કેમ નહીં? બલવંતસિંહ રાજપૂત ત્યાંના ધારાસભ્ય છે એને આવી જોઈએ, આપણા મુખ્યપ્રધાનને આવી જોઈએ પહેલી તો, કારણ કે મુખ્યપ્રધાન ત્યાં હાજર હતા અને એમની હાજરીમાં આ બધું થયું છે, તો એ ન હોવું જોઈએ. તો ધાર્મિક બાબત શું કહે છે કે સરસ્વતીનું નામ, એની સાથેના સરોવરનું નામ કઈ રીતે જોડાવવું જોઈએ, કોનું નામ ખરેખર હોવું જોઈએ? અરે સરસ્વતી પોતે મહાન છે, હીરાબાની માં છે. સરસ્વતી નદી હીરાબાની માં છે. એમની સાથે સરસ્વતી નદી સાથે કોઈનું નામ જોડી જ શકાય નહીં. હા, વાત સાચી કે સરસ્વતી પોતે જ માં છે અને એની સાથે ન જોડી શકાય. તો હવે ધાર્મિક જે તર્પણ વિધિ ત્યાં થશે એનું શું પરિસ્થિતિ રહેશે હવે? તો જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને આ વિડીયો પૂરો જોવાની ઈચ્છા હોય તો ધ ગુજરાત રિપોર્ટ આ અમારી મુખ્ય ચેનલ છે, એના લાઈવ સેક્શનમાં તમને આ વિડીયો જોવા મળશે, જેમાં સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે. તમને કહી દઉં કે જે ધ ગુજરાત રિપોર્ટ લાઈવ છે એ અમારી એક બેકઅપ ચેનલ છે, જેના પર પણ અમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એટલે ટૂંક સમયમાં આના પર નવા કાર્યક્રમો કરીશું. પણ હાલ પૂરતું આ ચેનલ એટલા માટે છે કારણ કે સરકારની જે વક્ર દ્રષ્ટિ છે એ કદાચ અમારી જે ચેનલ છે એના પર આવે અને કેટલાક દિવસ માટે કોઈ વિક્ષેપ પડે તો એવા સંજોગોમાં તમે અને અમે જોડાયેલા રહીએ, આપણું બંધન છે અતૂટ રહે, એ માટે આ ચેનલ એને ચલાવવામાં આવી રહી છે. તો તમને વિનંતી છે કે આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી રાખો. આપનો દિવસ શુભ જાય. ભારત માતા કી જય.